આણંદથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે કે જેમાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે। તો આણંદમાં વાત કરવામાં આવે તો સુંદરપુરામાં શાળાના આચાર્યએ વિદ્યાર્થીને માર માર્યો છે। વિકલાંગ માતાના 11 વર્ષીય બાળકને એક આચાર્યએ માર માર્યો હોવાની આણંદથી ઘટના પ્રકાશમાં આવી છે। તો પ્રાથમિક શાળાના આચાર્યએ વિદ્યાર્થીને છાતી પર લાત મારી હતી। એક આચાર્યએ જોયા અત્યારે લાત મારવાની ઘટના સામે આવી રહી છે। તેમાં આચાર્ય હિરેન બ્રહ્મ ભટ્ટે લાત મારતા વિદ્યાર્થીને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયો છે। શાળાના આચાર્ય સામે કડક કાર્યવાહી કરવા માટે વાલીએ માંગ કરી છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। આણંદમાં બાળકને ઉમરેઠથી નિવાન હોસ્પિટલમાં સારવાર અપાય છે। બાળકની છાતી પર આચાર્યએ લાત મારી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। તો છાતીના ભાગે બાળકને વધુ ઈજા થતા તેને સીટી સ્કેન માટે પણ લઈ જવાયો છે। આચાર્ય હિરેન બ્રહ્મભટ્ટની શેખી મારથી ભૂલની લાત વાગી ગઈ હોવાનું સામે આવી રહ્યું છે। તો મામલો વણસે નહીં તે માટે આચાર્યએ વિદ્યાર્થીનું સીટી સ્કેન કરવા માટે ત્યાં પહોંચ્યા હતા।